નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082, ઈસવીસન 2026, પોષ સુદ 14 શુક્રવાર અને તારીખ 2/1/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:22, સૂર્યાસ્તનો સમય સાંજે 6:05. આજની ચંદ્ર રાશિ છે વૃષભ. સવારે 9:25 સુધી વૃષભ અને ત્યાર પછી રાશિ રહેશે મિથુન. અને આજનું નક્ષત્ર છે મૃગશીર્ષ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વધુ પડતા લાગણીશીલ ન થવું, નહીં તો લોકો તમારો ખોટો લાભ લેશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ. સવારે 9:25 સુધી જન્મેલા બાળકોની રાશિ વૃષભ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મિથુન. તો મિત્રો, આજના જન્મેલા બાળકો લાગણીશીલ ખરા પણ સ્વાર્થી જરૂર હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, જીવનમાં પરમાત્મા બધાને એક જ માટીથી બનાવે છે. બસ ફરક માત્ર એટલો જ છે, કોઈ અંદરથી સુંદર છે તો કોઈ બહારથી સુંદર છે. આ આપણે ઓળખવાનું છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, પેલા હરસ થાય, મસા થાય તો શું કરવું જોઈએ? સફેદ માખણમાં તલ વાટીને ભેળવવા જોઈએ અને આ તલવાળું માખણ ખાવાથી મસામાં બહુ મોટી રાહત મળે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય દયા. દયા માનવ જીવનનો બહુ મોટો ગુણધર્મ છે જે હંમેશા સારી સફળતા અપાવે છે. તમારામાં દયાભાવ હશે ને તો તમે ક્યાંય પણ પાછા નહીં પડો. તો મિત્રો, હવે સમય થયો છે આજના દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આયોજન કરવાની જરૂરિયાત છે ને આયોજન કરીને કામ કરશો તો ચોક્કસ સારી સફળતા મળશે. આજે આયોજન કરીને ચાલશો ને તો પહેલેથી તમારા જે નક્કી કાર્ય છે, નિર્ધારિત કાર્ય છે, એને તમે આગળ વધારવામાં સારી સફળતા મેળવો. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળાને ઘણા બધા દિવસથી જે માનસિક ચિંતાઓ સતાવી રહેલી એમાંથી આજે તમને છુટકારો મળતો દેખાય. મિત્રો, આજે ઘણા બધા દિવસ પરથી તમારી આશાઓ પડતી દેખાય, પણ નવા આર્થિક સાહસો સમજી વિચારીને કરશો તો ફાયદામાં રહેશો. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. તમારા કામકાજની પરિસ્થિતિ યથાવત ચાલતી રહે અને એનાથી તમને સારો ફાયદો મળતો રહે. આજે દાંપત્ય જીવનમાં મધુરતા આવે અને વિરોધીઓ સાથે સમજૂતી થવાની શક્યતાઓ મોટી છે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે કરેલા આયોજનોમાં આગળ વધવાનો દિવસ છે. આજે કોઈક માંગલિક કાર્ય હાથમાં લેશો તો એમાં પણ સારી સફળતા મળશે, એમાં પણ ઝડપથી આગળ વધી શકશો. આજે ભૂતકાળમાં કરેલા પરિશ્રમનો સારો સ્વાદ ચાખવા મળે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે આર્થિક આયોજન પર ધ્યાન આપવાનું છે, નહીં તો ખોટા ખર્ચાઓ વધતા દેખાશે. આજે ઘણા બધા દિવસ પછી તમારા મનની મૂંઝવણો તમે દૂર કરી શકશો. આજે જે લોકો નોકરી કરે છે એ લોકોને કાર્યક્ષેત્રમાં કોઈ નવી જવાબદારી સોંપવામાં આવે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કામકાજમાં સારી સફળતા મળતી દેખાય છે. આર્થિક પાસાઓ મજબૂત બનતા દેખાય છે. આજે તમે જે દિશામાં પ્રયાસ કરશો એ દિશામાં તમને ચોક્કસ સારી સફળતાઓ પ્રાપ્ત થાય. આજે ઘણા બધા દિવસ પછી તમે માનસિક અશાંતિના વાદળોને વિખેરી શકશો. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી.
હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા, અરે મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે ભાગીદારીવાળા ધંધામાં સાચવીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. આજે ભાગીદાર સાથે મનમોટાવ વાદ વિવાદ ન થાય એની કાળજી રાખશો તો આજે વેપારમાં સારો ફાયદો તમે લઈ શકશો. આજે ઘણા બધા દિવસ પછી જૂના સંબંધો ફરી પાછા તાજા થતા દેખાય છે. આજનો શુભ રંગ આછો ભૂરો. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના કામમાં ધ્યાન આપવાનું છે. આજે તમે તમારી વ્યવહાર કુશળતાનો ઉપયોગ કરશો તો ધારેલું પરિણામ મેળવી શકશો. આજે મિત્રો આવક જાવકના પલ્લા બદલાઈ ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો છે. જે કામ તમે હાથમાં લીધેલું છે, મનમાં ધારીને બેઠેલા છો, એ કામ આજે પૂર્ણ કરો અને એનાથી સારો આર્થિક ફાયદો આપણે મેળવી શકીએ. આજે આર્થિક બાબતો સુધરતા આપનું મન પ્રફુલ્લિત રહેતું દેખાય. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાએ આજે ધીરજ રાખીને ચાલવાનું છે. ધીરજના ફળ મીઠા હોય એ આપણે બધાને ખબર છે. તો આજે આ કહેવત ભૂલાઈ ન જાય એનું ધ્યાન રાખજો. આજે નાણાકીય બાબતોમાં નવા રસ્તા ખુલતા દેખાય છે અને આજે તમે તમારી બચત વધારવામાં સફળતા મેળવશો. આજનો શુભ રંગ પીળો. કુંભ રાશિવાળાને આજે વેપારમાં સરળતા આવતી દેખાય છે. આર્થિક પાસાઓ સંતુલિત થતા દેખાશે. આજે કોઈ નાનકડા સાહસથી સફળતાનો સ્વાદ ચાખવાની મજા આવે. આજે કોઈક નવા વ્યક્તિને મળવાનું થાય અને આ નવો સંબંધ ભવિષ્યમાં ઉપયોગી થાય. આજનો શુભ રંગ બદામી. મીન રાશિવાળાને આજે નોકરીમાં કદર થતી દેખાય છે. આજે સામાજિક કાર્યોમાં યશ કીર્તિ પ્રાપ્ત થઈ શકશે. આજે કોઈ નવી વસ્તુ ખરીદશો જેનાથી તમારા જીવનની સુખ સુવિધાઓ તમે વધારી શકો. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.